ભગવાન જ્યારે જીભ આપે ત્યારે જેને સારું બોલતા આવડે ને એના માટે જ કામની વસ્તુ આ જીભ બહુ સારી વસ્તુ છે. આ જીભ તો છે એ આ મૂકો ત્યાં કહી દે ગળ્યું છે, ખાટું છે, તીખું છે કે કોણ બધું જીભ. બધાય રોગ હું ઘણી વખત હસતા હસતા કહું કે મારા ને તમારા શરીરમાં જેટલા રોગ હોય ને એ બધા રોગના મૂળમાં ખોરાક હોય. કાંઈક ખાવા ફેર થઈ જાય એટલે પેટમાં બળે, કાંઈક ખાવા ફેર વધી જાય એટલે સુગર આવે, કાંઈક ખાવા ફેર થઈ જાય બીપી હાઈ લો થઈ જાય. બધા રોગના મૂળમાં જીભ હોય. પણ દુનિયાનું એક કોઈ ઇન્જેક્શન જીભને મારવામાં આવતું આવે છે? એક કોઈ દવા એવી, એક કોઈ ઇન્જેક્શન બાટલાની સોય કોઈ દિવસ સીધી જીભને ચડાવી હોય તો નકર સુગર વધ્યું, ડાયાબિટીસ શું કરવા વધ્યું, ખૂણામાં લાડવો ખાઈ લીધો ખાંડ વાળો એટલે વધ્યું. પણ જીભ કોઈ દિવસ ઇન્જેક્શન સહન કરતી નથી. હજી આગળ એક સ્ટેપ ભયા જઈએ. મોટા મોટા એક્સિડન્ટ થાય, હાથ ભાંગી જાય, દાંત 32 દાંત પડી જાય, કાન વિયો જાય, આંખ ફૂટી જાય, માથું તૂટી જાય, પણ હજી સુધીમાં કોઈ દિવસ કોઈ એક્સિડન્ટ એવું નહીં થયું હોય કે જીભ કપાઈને બહાર વી ગઈ.